સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ડીજીપી વિકાસ સહાયની પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં તેમણે કહ્યું પોલીસ વરઘોડો કાઢતી નથી, વરઘોડો શબ્દ મીડિયાનો છે. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રીએ કેટલાક નિવેદનમાં કાયદાનું ઉલ્લંઘન કરશે તેનો વરઘોડો કાઢશે. સુરત અઠવા લાઇન્સ પોલીસ કમિશનર કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિ, ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના અધ્યક્ષ સ્થાને એક ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન ડીજીપી આરોપીઓના વરઘોડા શબ્દ અંગે કહ્યું હતું કે અમે વરઘોડો નથી કાઢતા, માત્ર રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ. આરોપી સાથે ઘટનાસ્થળે જઈ પુરાવા એકત્ર કરવા, સીન ઓફ ક્રાઇમનું પુનઃનિર્માણ ને રિકન્સ્ટ્રક્શન કહેવાય. વરઘોડો શબ્દ પ્રેસ અને મીડિયા તરફથી કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આજથી 1 મહિના અગાઉ ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં 13 પુષ્પ અર્પણ કાર્યક્રમ વખતે વરઘોડા શબ્દને લઈ ગૃહમંત્રીએ નિવેદન આપ્યું હતું કે લોકોને હેરાન કરશો તો વરઘોડો તો નીકળશે જ. આ વરઘોડા શબ્દ જે છે એ વરઘોડા શબ્દનો ઉપયોગ ક્યારેય ગુજરાત પોલીસ કરતી નથી. વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારે પણ ગુજરાત પોલીસ અથવા ઇન્વેસ્ટિગેશનના પેપર્સમાં થતી નથી. અને વરઘોડા કરવાની પ્રથા, એ જે વરઘોડા શબ્દનો ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયાથી આવેલી એક શબ્દ છે. કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે. અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે. અને એમાં રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ, આઈ રિપીટ, તમે લોકો મોટાભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે, પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ. અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રિકન્સ્ટ્રક્શન ખૂબ મહત્ત્વની બાબત છે. પરંતુ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મારા ધ્યાન ઉપર અથવા વરિષ્ઠ પોલીસ અધિકારી ધ્યાન ઉપર આવ્યું છે કે રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમના બહાના હેઠળ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કરવામાં આવી હોય તો એના વિરુદ્ધ પગલાં લેવા માટે પણ આપણી તૈયારી છે. પરંતુ ધીસ ઇઝ વન વર્ડ, આ એક શબ્દ છે વરઘોડા કાઢવાનું. એ વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી. આપણે ફક્ત રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ કરીએ છીએ, જે એક લીગલ પ્રક્રિયા છે.